ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 વિષય એસપી વિભાગ 2 ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર બહાર પાડવા. ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી માહિતીઓ મેળવી ચૂક્યા છે કે શેર કેવી રીતે વહેંચણી કરવી, કેવી રીતે બહાર પાડવા, બેંકમાં ખાતું ખોલાવવું વગેરે જેવી બાબતો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આપણે ચેપ્ટર નંબર 3માં ડિબેન્ચર એટલે શું, ડિબેન્ચરની માહિતી, ડિબેન્ચર શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રસ્તાવના. આજના આધુનિક યુગની વાત કરીએ તો આધુનિક સમયમાં જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. હવે આ જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું છે? તો જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ. હવે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પડતી હોય છે. તો એમાં જ્યારે કંપનીઓની સ્થાપના કરવામાં આવે છે જ્યારે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પડે છે. હવે 3 પ્રકારના ગાળાનો સમયગાળો આપવામાં આવે છે. તો એમાં પ્રથમ તો 1 માસ કે તેથી વધુ એટલે કે 1 વર્ષ સુધીનો જે મુદત ગાળો છે એ ટૂંકો સમયગાળો હોય છે. જ્યારે મધ્યમ લાંબા ગાળાની વાત કરીએ તો 5 વર્ષથી 10 વર્ષ સુધીનો સમયગાળો. જ્યારે લાંબા ગાળાની વાત કરીએ તો 10 વર્ષથી વધુ સમયગાળા માટે કંપનીઓને મૂડીની જરૂરિયાત પડતી હોય છે, જરૂરિયાતો ઊભી થતી હોય છે અને કંપનીઓને મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. એ સમયમાં જ્યારે કંપનીઓ મૂડી એ ડિબેન્ચર ધારક પાસેથી અથવા તો શેર ધારકો પાસેથી એ નાણાં મેળવે છે. એટલે અહીં જોઈએ કે ડિબેન્ચર એટલે શું છે? તો ડિબેન્ચર એટલે કે કંપનીએ જે ઉછીની મૂડી મેળવી છે એટલે કે ડિબેન્ચર પ્રાપ્ત કર્યું છે. ડિબેન્ચર મતલબ કે કંપનીએ ઊભું કરેલું દેવું એટલે ડિબેન્ચર કહેવામાં આવે છે. દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે. હવે અહીં જોઈએ તો જ્યારે ડિબેન્ચર ધારકો પાસેથી કંપની મૂડી ઉછીની મેળવે છે એટલે કે કંપની ત્યાં દેવાદાર થાય છે અને જે ડિબેન્ચર ધારકો છે એ લેણદારો થાય છે. પરંતુ એમાં જ્યારે ડિબેન્ચર ધારકો એ દેવું ઊભું કરતા હોય છે અને કંપની પાસે એ દેવું ઊભું કરે છે અને દેવાનો સ્વીકાર પણ કરવામાં આવતો હોય છે, એવા અન્ય દસ્તાવેજો એ તૈયાર કરે છે. પરંતુ કંપનીએ એમાં એક સામાન્ય મોહર એટલે કે સિક્કો લગાડી એમની પાસે એ ઉછીની મૂડી આપવાની રહે છે અને એ મૂડી જ્યારે આપવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે ત્યારે એ નિશ્ચિત દરે અને નિશ્ચિત મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી કંપનીઓ આપે છે. એટલે કે આ માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. હવે આ તરતો બોજ શું છે, મિલકત શું છે, આ બાબતોનો સમાવેશ આપણને અહીં જોવા મળે છે કે જ્યારે કંપની નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે એટલે કે જ્યારે કંપની આવા પ્રકારના ડિબેન્ચરો બહાર પાડે છે એ સમયમાં કંપનીને નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું પડે છે એટલે કે જામીનગીરી નક્કી કરે છે. અને એ કંપનીની જે મિલકતો છે એ મિલકતો એ જામીનગીરી સ્વરૂપે એમાં સમાવેશ કરતા હોય છે કે જેથી કંપની પોતાની મિલકતો ગીરવે મૂકતી હોય છે અને એ ગીરવે મૂકેલી જે મિલકત છે એ મિલકત જ્યારે ડિબેન્ચર ધારકોને ભવિષ્યમાં જે ડિબેન્ચર હોલ્ડરો હોય તેમની મૂળ રકમ વ્યાજ સહિત ચૂકવણી કરી શકે એનો એ નિશ્ચિત અને નિયમિત ચૂકવણી શક્ય બને. એટલે એ સ્થિર મિલકતો અને અસ્થિર મિલકતો પર બોજો ઊભો કરવામાં આવતો હોય છે, એને કહેવાય બોજો ઊભો કરવો. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપનીની જે મિલકતો છે એ મિલકતો પર બોજો ઊભો કરે છે કે જેથી ડિબેન્ચર ધારકોને નિશ્ચિત પ્રમાણમાં એનું વ્યાજ પ્રાપ્ત થાય અને ડિબેન્ચર ધારો કંપની પર વિશ્વાસ મૂકી શકે અને એ ડિબેન્ચર ખરીદી એમાં રોકાણ કરી શકે. એટલે
કંપનીએ જે મિલકતનો બોજો છે એ બોજો તરતો બોજો ઊભો કરવો પડે છે. હવે અહીં આપણે પ્રસ્તાવના જોઈ ગયા. એના પછી આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈએ. તો ડિબેન્ચર મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જે ડિબેર પરથી ઉતરી આવેલો શબ્દો છે. એનો અર્થ થાય છે દેવું. ડિબેન્ચર મતલબ કે દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો એક દસ્તાવેજ છે. એટલે કે અહીં આપણે અગાઉ જોઈ ગયા કે ડિબેન્ચર કંપની જ્યારે બહાર પાડે છે ત્યારે એ પોતાનું દેવું ઊભું કરે છે એવું કહેવામાં આવે છે. એટલે અહીં એ બાબત આપણને સમાવેશ કરેલી જોવા મળે છે. હવે તો અહીં આપણે એની વ્યાખ્યા સમજીએ તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે કે ડિબેન્ચર. હવે અહીં આપણે જોઈએ તો કંપનીની જે સામાન્ય મોહર એટલે કે કંપનીએ એ ડિબેન્ચર બહાર પાડેલ છે એના પર એમણે સામાન્ય મોહર લગાડી છે. એટલે કે એમણે વિશ્વાસપાત્ર બનાવવા માટે પોતાની મિલકતો છે ગીરવે મૂકવામાં આવી છે કે જેથી એ ભવિષ્યમાં ડિબેન્ચર ધારકો એનો ઉપયોગ યોગ્યતાથી કરી શકે. એટલે એણે બોજો પણ ઊભો કરેલ છે. એટલે કે પોતાની મિલકતો ગીરો મૂકી છે. તો અહીં આપણને એ બાબત જોવા મળે છે કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ ઊભો કર્યો છે. બીજી અહીં સામાન્ય કંપનીની વ્યાખ્યા જોઈએ તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલા દસ્તાવેજ છે જેમાં કંપનીની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દર અને નિશ્ચિત મુદત પછી એ પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. એટલે કે અહીં આપણે જોઈએ તો સામાન્ય મોહર દ્વારા એમણે અંકિત કરેલ છે અને જે દસ્તાવેજો છે એ પણ એમણે દર્શાવી દેવામાં આવ્યા છે. પરંતુ એની સાથે કંપનીએ નિશ્ચિત રકમ, હવે અહીં આપણને એક સામાન્ય જેવી બાબત જોવા મળે છે કે અહીં આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે નિશ્ચિત રકમ અને નિશ્ચિત વ્યાજ દર અને ત્રીજી બાબત આવે છે કે નિશ્ચિત મુદત. હવે આ ત્રણ બાબતો આપણને અહીં સમાવેશ કરવામાં આવી છે કે જ્યારે કંપનીએ દેવાની ચૂકવણી કરવાની થાય છે અથવા તો જે ડિબેન્ચર ધારકો છે ડિબેન્ચર ધારકોને વ્યાજની રકમ અથવા તો એની મુદત પૂરી થાય છે એ સમયે જ્યારે એમનો જે સમયગાળો હોય છે એ સમયગાળામાં નિશ્ચિત રકમ એટલે કે એમણે જેટલી રકમ દર્શાવવામાં આવી છે અને ભરપાઈ કરેલ છે એ પૂરેપૂરી એને પરત કરી દેવામાં આવે છે. જ્યારે જે રકમ છે જ્યારે વ્યાજનું ચૂકવણી કરવાની થાય છે ત્યારે એને વ્યાજ દર જે નક્કી કરવામાં આવેલ હોય છે એ વ્યાજ દર પણ એ નિશ્ચિત સમયે પૂર્ણ કરે છે. અને બાદ નિશ્ચિત મુદત એટલે કે જેટલો સમયગાળો દાખલા તરીકે 2 વર્ષ કે 3 વર્ષ કે 6 માસ કે 5 માસ વગેરે જેવી બાબતોનો સમાવેશ અહીં કરવામાં આવે છે. તો એ મુદત પછી પરત કરવાની જે રકમ છે એ રકમ શરતોની સાથે એ રકમ ઉછીની લીધેલ છે જેના દેવાનો એ સ્વીકાર કરે છે એ નિશ્ચિત સમયગાળે નિશ્ચિત રકમે અને નિશ્ચિત વ્યાજથી એ પૂર્ણ કરે છે અને એ પરત કરે છે. તો આ બાબતોનો સમાવેશ અહીં વ્યાખ્યામાં થતો જોવા મળે છે. ડિબેન્ચર એ પોઈન્ટ 1માં જોઈએ તો કંપનીની સામાન્ય મોહર સાથે અંકિત કરવામાં આવે છે. તો જ્યારે દેવાદાર જે ડિબેન્ચર ધારકો છે ડિબેન્ચર ધારકોને જ્યારે વિશ્વાસમાં લાવવા માટે એમને કંપનીની સામાન્ય મોહર સાથે અંકિત કરી એમાં એની વિશ્વાસપાત્ર રકમ ચૂકવણી કરવાની બાંહેધરી શરતો આપવામાં આવે છે. પોઈન્ટ નંબર 2 જોઈએ તો અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એટલે કે અમુક રકમ મતલબ કે જે ડિબેન્ચર ધારકોએ ખરીદેલ ડિબેન્ચર છે એની જે રકમ ચૂકવણી કરવામાં આવી છે એ રકમ કંપની સ્વીકારે છે અને એના બદલામાં કંપની નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર
કરે છે એનો દસ્તાવેજ પૂર્ણ કરે છે. પોઈન્ટ નંબર 3, જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી નો એ ડિબેન્ચર એમની પાસે રહે છે. એટલે કે એમની જે મુદ્દલ રકમ, જે ભરપાઈ કરેલી રકમ છે એ મુદ્દલે મુદ્દલ એને પરત કરવાની રહે છે. એ કેટલા સમયમાં પરત કરવાની છે તો એ અંગેનો પણ નિર્ણય એ જ્યારે દસ્તાવેજ આપે છે ત્યારે જ એમાં સમાવેશ કરેલો હોય છે. પોઈન્ટ નંબર 4, નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. હવે નિશ્ચિત દરે વ્યાજ આપવાનો વાત કરવામાં આવે છે તો કેટલા પ્રમાણમાં એમણે વ્યાજ દર નક્કી કરેલ છે. તો એ કરાર કરતી વખતે, જ્યારે ડિબેન્ચર ખરીદી કરતી વખતે જ એમાં એનો કરારનો સમાવેશ કરી દેવામાં આવે છે કે કેટલા દરે કેટલા ટકાએ વ્યાજની ચૂકવણી કરવામાં આવશે. એ બાબતનો સમાવેશ અહીં કરી દેવામાં આવે છે. પોઈન્ટ નંબર 5, જે માટે કંપનીની મિલકતો પર બોજો ઊભો કરવામાં આવે છે તો એ બોજો એ તરતો બોજ છે, એટલે કે સ્થિર બોજ છે કે અસ્થિર બોજ છે, તો એ બાબતોનો સમાવેશ થાય છે કે મિલકત, કંપનીએ પોતાની મિલકત ગીરો મૂકેલી હોય છે તો એ ગીરો મૂકવામાં આવે છે એ બાબત એ કંપનીની મિલકત એ બોજ ઊભો કરે છે. એ સ્થિર બોજ હોય અથવા તો અસ્થિર બોજ હોઈ શકે છે. એ પ્રમાણે એનો બોજો ઊભો કરવામાં આવે છે. આમ કંપની ધારા મુજબ, જે કંપની ધારા 2013 મુજબના જે કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે એ ડિબેન્ચર બહાર પાડે છે અને ડિબેન્ચર ધારકો પાસેથી એ ઉછીની મૂડી મેળવે છે. એ પણ લાંબા ગાળાના સમયની વાત કરવામાં આવે છે, એટલે કે 10 વર્ષથી વધુ સમયગાળો એમાં સમાવેશ થતો હોય છે. અને કંપનીને જો કાયદાઓ અનુસાર જે કાયદાઓ એમના માટે સમાવેશ કરવામાં આવ્યા હોય છે, જે કંપની ધારા 2013ના જે સુધારેલા કાયદાઓ છે એ અનુસાર એ કંપનીની મૂડી ઉછીની મેળવી શકે છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. એટલે કે એમનો જે સમયગાળો હોય છે એ સમયગાળો પૂર્ણ થતાં એ ડિબેન્ચરના જે નાણાં છે એ નાણાં સરળતાથી પરત કરી શકે છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે લેણદાર અને દેવાદારનો સંબંધ સ્થાપિત થાય છે. એટલે કે કંપની એ દેવાદાર હોય છે અને ડિબેન્ચર ધારકો એ લેણદાર હોય છે. એટલે કે બંને વચ્ચેનો જે સંબંધ છે, એટલે કે ડિબેન્ચર ધારક અને કંપની એ બંને વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ અહીં સ્થાપિત થયેલો જોવા મળે છે. ડિબેન્ચર ધારકોને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. હવે અહીં 2 બાબતો આપણને સમાવેશ થતી જોવા મળે છે કે લેણદાર અને દેવાદાર એ સંબંધો સ્થાપિત થયેલા છે, પરંતુ સાથે અહીં એ બાબત દર્શાવવામાં આવી છે કે ડિબેન્ચર ધારકોને કંપનીમાં મતાધિકારનો હક પ્રાપ્ત થતો નથી. હવે શેર ધારકો છે તો શેર ધારકોની વાત કરીએ તો આપણને એ બાબતનો ખ્યાલ છે કે શેર ધારકો છે એમને મત આપવાનો અધિકાર છે, સંચાલક બનવાનો અધિકાર છે, સભામાં બેસવાનો અધિકાર છે અને કંપની તરફથી મળતા દરેક પ્રકારના લાભ છે એ પ્રાપ્ત કરી શકે છે. એ માત્ર ને માત્ર શેર ધારકો માટે છે, જ્યારે ડિબેન્ચર ધારકો માટે એ બાબત જોવા મળતી નથી. એટલે અહીં આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે કે કંપનીના જે ડિબેન્ચર ધારકો છે ભલે એ કંપનીમાં રોકાણ કરે છે પરંતુ એ મતદાન કરી શકતા નથી. તે કંપનીનો સંચાલનમાં કોઈ પણ ભાગ લઈ શકતા નથી. એટલે કે કંપનીમાં જો એમણે સંચાલક તરીકે ભાગ લેવા માંગતા હોય તો એ લઈ શકતા નથી, કેમ કે કંપનીના લેણદારો છે, સભ્યો નથી કે માલિક નથી. એટલે કંપનીના ડિબેન્ચર ધારકો છે એ ડિબેન્ચર ધારો કોઈ પણ સંજોગમાં એ પોતે સંચાલક બની શકતા નથી. પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતના રક્ષણ માટે
ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. હવે અહીં આપણે જોઈએ તો ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતના રક્ષણ માટે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. એટલે કે ટ્રસ્ટીની નિમણૂક કેમ કરવી પડે છે? હવે ડિબેન્ચર ધારકો એ સભામાં બેસી શકતા નથી, મતદાન કરી શકતા નથી અને પ્લસ સંચાલક બની શકતા નથી. તો કદાચ કંપની ભવિષ્યમાં એમના જે નાણાં પરત કરવાની વાત આવે છે કે વ્યાજ પરત કરવાની વાત આવે છે, એમાં જો કંપની હાથ ઊંચા કરે તો એ સમયગાળા દરમિયાન ડિબેન્ચર હોલ્ડરો પોતાના હિતના રક્ષણ માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે. એ ટ્રસ્ટીઓ કંપનીના જે સભ્યો તરીકે કાર્ય કરતા હોય એવી વ્યક્તિની જ નિમણૂક કરી શકે છે. કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. હવે આ ટ્રસ્ટીઓ શું કાર્ય કરે છે? તો કંપની જ્યારે બંધ થવાની હોય તો સૌપ્રથમ કંપનીને ફડચામાં લઈ જવું પડે છે અને ફડચાની વાત આવે છે તો સૌપ્રથમ એ ફડચામાં લઈ જાય છે અને કાયદેસર રીતે અદાલતને એની જાણ કરવાની રહે છે. અદાલત પાસેથી એમણે પરવાનગી લેવાની રહે છે કે કંપનીને ફડચામાં લઈ જવી છે. જો અદાલત એમને પરવાનગી આપતી હોય ફડચામાં લઈ જવા માટે તો એ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ કંપનીની જે મિલકતો છે એ મિલકતો ટ્રસ્ટીઓ દ્વારા વેચવામાં આવે છે અને એ સૌપ્રથમ જે મિલકત એમણે વેચી છે તો એ વેચેલી મિલકતમાંથી જે નાણાં મૂડી પ્રાપ્ત થાય છે એ સૌપ્રથમ જે લેણદારો છે એ લેણદારોને પ્રાપ્ત થતી હોય છે. એમાં જે ડિબેન્ચર ધારકો છે, ડિબેન્ચર ધારકોના નાણાંની ચૂકવણી કરવામાં આવે છે અને એ નાણાંની ચૂકવણી થયા બાદ એની મુદત પૂર્ણ થાય છે. હવે ડિબેન્ચરના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. તો ડિબેન્ચરના પ્રકારો: જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વતા આપે છે. હવે અહીં આપણે અગાઉ જોઈ ગયા એ જ બાબત આપણને અહીં જોવા મળે છે કે જાહેર જનતા, હવે સામાન્ય પ્રજા છે, એ સામાન્ય પ્રજા પણ સરળતાથી નાણાં રોકાણ કરી શકે છે. તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચરો બહાર પાડતા હોય છે અને એ ડિબેન્ચરના પ્રકારો આપણે અહીં નીચે પ્રમાણે જોવાના છે કે ડિબેન્ચરમાં નાણાં રોકનાર જે વ્યક્તિઓ છે એટલે કે સામાન્ય પ્રજા છે એ પોતાના નાણાંની સલામતી એ ખાસ મહત્વતા દર્શાવતા હોય. હવે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિને આપણે ઉછીના નાણાં આપીએ છીએ તો એમની પાસેથી આપણે કંઈક આપણા નાણાં સલામત રહી શકે એના માટે આપણી સલામતી માટે આપણે ખાસ મહત્વતા આપતા હોય છે. એટલે કે એ બાબતો એ સલામતી માટેની કે જે નાણાં ઉછીના આપવામાં આવ્યા છે એ પાછા પરત પ્રાપ્ત થઈ શકશે એ બાબત એ મહત્વની ગણવામાં આવે છે અને એ સલામતીવાળી બાબત ગણવામાં આવે છે. તો એના માટે આપણે આ પ્રકારો જોઈએ. ડિબેન્ચરના પ્રકારોમાં આપણે પ્રથમ જોઈએ ગીરો ડિબેન્ચર. હવે ગીરો ડિબેન્ચરની વાત કરીએ તો ડિબેન્ચર બહાર પાડતા મિલકતો પર બોજ ઊભો કરે છે, જેને આપણે ગીરો ડિબેન્ચર કહીએ છીએ. આ પ્રકારના ડિબેન્ચરો બહાર પાડતા કંપની મિલકતો, પોતાની મિલકતો છે એ મિલકતો ગીરો મૂકતા હોય છે અને એમાં જે બે પ્રકારના બોજ ઊભા કરતા હોય છે, એક છે સ્થિર બોજ અને બીજો છે અસ્થિર બોજ. આ બે પ્રકારના જે બોજ ઊભા કરવામાં આવે છે એમાં દાખલા તરીકે સ્થિર બોજ એટલે શું? તો સ્થિર બોજ એટલે કે કંપની પોતાની મિલકત છે એ મિલકત ગીરો મૂકે છે, જેમ કે સ્થિર બોજ ઊભો કરે છે જેને આપણે ગીરો ડિબેન્ચર કહીએ છીએ. એમાં કંપની પોતાનું મકાન જે સ્થિર બોજ તરીકે આવતું હોય એ મૂકે છે. જ્યારે અસ્થિર બોજની વાત કરીએ તો અસ્થિર બોજમાં જે અમુક નાણાકીય સ્વરૂપો જેમ કે બેંક સિલક, દેવાદાર, રોકડ વગેરે જેવા ચાલુ મિલકતો છે એવી મિલકતો
એમાં ગીરો મૂકવામાં આવે છે, જેને આપણે અસ્થિર બોજ કહી શકીએ છીએ. જો હવે કંપનીમાં સ્થિર બોજ હોય કે અસ્થિર બોજ હોય તો એમાં કંપની મિલકતો ગીરો મૂકતી હોય છે, તો એમાં જે મિલકતો સંબંધી નિર્ણય લેવામાં એક ડિબેન્ચર ટ્રસ્ટીઓની સંમતિ એમાં ઊભી કરવામાં આવતી હોય છે. એટલે કે જે ડિબેન્ચર હોલ્ડરો છે એમની જે સલામતી છે એ સલામતી માટે કંપનીના જે ડિબેન્ચર ધારકો છે એ ડિબેન્ચર ધારકો ટ્રસ્ટ ઊભી કરે છે, અને ટ્રસ્ટીઓની મંજૂરી સિવાય કંપની પોતાની મિલકત વેચી શકતી નથી. એટલે જો કંપની વિસર્જન કરવા માંગતી હોય તો એ વિસર્જન વખતે સૌપ્રથમ જે ટ્રસ્ટીઓ ઊભા કરવામાં આવ્યા છે એમની મંજૂરી વગર કંપની પોતાની મિલકત વેચી શકતી નથી. અને જો કંપની વિસર્જન થઈ જાય છે તો એના પહેલાં જે કંપનીની જે મિલકતો છે ગીરે મૂકવામાં આવી છે, તો એ ગીરો મૂકેલી મિલકત એ ટ્રસ્ટીઓ એ પોતાની મિલકત વેચી અને એમાંથી જે કોઈ પણ નાણાં પ્રાપ્ત થાય છે એ નાણાં ડિબેન્ચર હોલ્ડરોને પ્રથમ હક સ્વરૂપે આપવામાં આવતા હોય છે, કે જેથી એમનું જે દેવું છે કંપનીનું, એ કંપનીનું દેવું ત્યાં સમાપ્ત થઈ જતું હોય છે. એ પ્રમાણે પ્રથમ પોઈન્ટ આપણે ગીરો ડિબેન્ચર એ બાબત જોઈએ છે. હવે પોઈન્ટ નંબર 2, સંપૂર્ણ રૂપાંતરણીય ડિબેન્ચર એટલે કે FCD, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડરો સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આપણે અહીં એક બાબત સમજીએ તો જે સંપૂર્ણ ડિબેન્ચર છે, ડિબેન્ચરમાં જે ડિબેન્ચર ધારકો છે એમને 2 પ્રકારના ઓપ્શન આપવામાં આવે છે. એક તો એમાં 2 વિકલ્પો એમણે પસંદ કરવાના હોય છે ડિબેન્ચર ધારકોને, કે નાણાં પરત લઈ લેવા છે કે પછી જે ડિબેન્ચર છે એ ડિબેન્ચરના ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવું છે. તો એ 2 ઓપ્શનમાં જે ડિબેન્ચર ધારક છે, ડિબેન્ચર ધારક સ્વતંત્રતાથી એની પસંદગી કરી શકે છે. તો જો અહીં આપણે પ્રથમ વિકલ્પ પસંદ કરીએ તો એમાં ડિબેન્ચરના નાણાં પરત લેવા છે, તો એ સમયે ડિબેન્ચર હોલ્ડરો છે એ હોલ્ડરો પોતાનો જેટલો હક છે એ હક પ્રાપ્ત કરે છે, અને ત્યાં એ ડિબેન્ચર ધારક તરીકે એટલે કે લેણદાર તરીકેનો હક એ પ્રાપ્ત કરી લે છે. એટલે કંપનીની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર પછી કરી શકતા નથી. જ્યારે ડિબેન્ચર ધારકો બીજો વિકલ્પ પસંદ કરે છે, બીજો ઓપ્શન પસંદ કરે છે, ત્યારે એમાં ઇક્વિટી શેર લેવાના હોય તો એમાં જેટલા પણ ડિબેન્ચર હોય એ ડિબેન્ચરના સંપૂર્ણ રૂપાંતરિત થઈ જાય છે ઇક્વિટી શેરમાં. હવે ઇક્વિટી શેર વિશેની બાબત તો આપણે જાણીએ છીએ કે ઇક્વિટી શેર એ શું છે, તો ઇક્વિટી શેર એ કંપનીનો સાચો માલિક છે. એટલે પોતાનું જેટલી પણ જવાબદારી હોય એ જવાબદારી એ પ્રાપ્ત કરવા એ તૈયાર હોય એને આપણે ઇક્વિટી શેર કહીએ છીએ. એટલે કે ઇક્વિટી શેર ધારકો છે એ ઇક્વિટી શેર ધારકો એક જવાબદાર અને હકદાર વ્યક્તિ ગણવામાં આવે છે. જે ઇક્વિટી શેર ધારણ કરે છે એ વ્યક્તિ માટે દરેક પ્રકારના લાભ એ પ્રાપ્ત કરી શકે છે. જેમ કે ડિબેન્ચર ધારકોને પ્રથમ આપણે ડિબેન્ચરની વાત કરીએ તો ડિબેન્ચર ધારકોને સભામાં બેસવાનો હક હોતો નથી, મતદાન કરવાનો હક હોતો નથી, સંચાલન કરવા માટે, સંચાલક બનવા માટે વગેરે જેવી બાબતોનો લાભ એ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જો ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં સંપૂર્ણ રૂપાંતર થાય છે તો એ વખતે જે ઇક્વિટી શેર ધારકો છે એ ઇક્વિટી શેર ધારકો સભામાં બેસી શકે છે અને જેટલા પણ શેર ધારણ કર્યા હોય તો શેર દીઠ એ મતદાન કરી શકે છે, સંચાલક બની શકે છે, સભામાં હાજર રહી શકે છે વગેરે જેવા લાભો
એ ઇક્વિટી શેર ધારકને પ્રાપ્ત થાય છે. એટલે મોટે ભાગે જોવા જઈએ તો સંપૂર્ણ રૂપાંતરણ ડિબેન્ચરમાં જો પ્રથમ ઓપ્શન પસંદ કરતા જે ડિબેન્ચર ધારકો છે એમનો કોઈ પણ પ્રકારનો હક એમને પ્રાપ્ત થઈ શકતો નથી. જ્યારે બીજા ઓપ્શનની વાત કરીએ તો ઇક્વિટી શેર ધારણ કરે છે તો કંપનીની દરેક પ્રકારની જવાબદારીઓ છે એ પ્રાપ્ત કરે છે. એટલે અહીં જોઈએ તો વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હક કંપની લેણદાર તરીકે સમાપ્ત કરી દે છે. એટલે કે પ્રથમ વિકલ્પ પસંદ કરે તો આ ક્રિયા થાય છે. જ્યારે બીજા ઓપ્શનની વાત કરીએ તો એ માલિક બની શકે છે. એટલે કે ઇક્વિટી શેર ધારક હોય, ઇક્વિટી શેર ધારક બધા જ પ્રકારના હકો પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે એ પોતાના હક મેળવવા માટેનો પ્રયાસ કરતા હોય. પોઈન્ટ નંબર 3, અંશતઃ રૂપાંતરણીય ડિબેન્ચર. હવે અંશતઃ રૂપાંતરણીય ડિબેન્ચર એ શું છે કે અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી શકાય છે. તો એમાં દેવામાં આવે છે કે જેમાં ડિબેન્ચરનો એક ભાગ એ સંપૂર્ણ રીતે રૂપાંતરિત થાય છે. જેમ કે આપણે ઉપરનો પોઈન્ટ શીખી ગયા એ પ્રમાણે કે જેટલા શેર, દાખલા તરીકે 500 શેર હોય વ્યક્તિ પાસે, તો 500 શેર એ ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે. એટલે કે સંપૂર્ણ રૂપાંતરણીય ડિબેન્ચર કહેવામાં આવે છે. પરંતુ જો કદાચ 500 શેરમાંથી 250 જેટલા શેર એ ડિબેન્ચરમાં રૂપાંતર કરવા છે અને 500 શેર એમણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા છે, એટલે કે 2 ભાગ પાડવા છે, તો એમાં ઇક્વિટી શેર ધારક છે તો એમાં જે 250 જેટલા શેર એમણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કર્યા છે તો એ શેરના હક એ એક કંપનીનો માલિક તરીકે પ્રાપ્ત કરી શકે છે. જ્યારે જે 250 જેટલા ડિબેન્ચર સ્વરૂપમાં રાખ્યા છે એના નાણાં એ પરત મેળવી શકે છે. એટલે કે અડધા શેર એ ડિબેન્ચર સ્વરૂપે રાખે છે અને અડધા શેર એ ઇક્વિટી શેર સ્વરૂપે રાખે છે. એટલે એને કહેવામાં આવે છે કે બિન રૂપાંતરણીય શેર. એટલે કે બિન રૂપાંતરણીય ભાગ એ પરત આપવામાં આવે છે અને ડિબેન્ચર ધારક એ બિન રૂપાંતરણીય જે ભાગ છે એનો હક એ મેળવી શકે છે. એટલે કે એના નાણાં એને પરત મળી જાય છે. પોઈન્ટ નંબર 4, બિન રૂપાંતરણીય ડિબેન્ચર. બિન રૂપાંતરણીય ડિબેન્ચર એટલે કે આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તો એમાં થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરી દે છે. એને આપણે બિન રૂપાંતરણીય ડિબેન્ચર કહીએ છીએ.